પ્રેમિક્સનો ખજાનો લઈને આવી છું. ઉપમા પ્રેમિક્સ, ખીચડી પ્રેમિક્સ અને પુલાવ પ્રેમિક્સ. એના માટે શું શું જોઈએ, કેવી રીતે કરવાનું છે, ચાલો જોઈએ. ઉપમા માટે રવો અને ચણાની દાળ અને અડદની દાળને મેં પલાળીને કોરી કરી છે. ઉપમાના પ્રેમિક્સમાંથી આપણે ઇડલી, મેંદુવડા, દહીંવડા બધું થઈ શકશે. અને પુલાવ પ્રેમિક્સમાંથી આપણે બિરયાની પણ બનાવી શકીશું. ઉપમા બનાવવી ખૂબ સરળ છે ઉપમા પ્રેમિક્સમાંથી. તો ચાલો જોઈએ. ચણાની દાળ પલાળી અને કોરી કરી છે. અડદની દાળ પણ પલાળીને કોરી કરી છે. 1 વાટકી બાસમતી ચોખા અને 2 વાટકા જાડા ચોખા અને અડધી વાટકી તુવેરની દાળ પલાળીને કોરી કરેલ છે. પાઉંભાજી મસાલો, બિરયાની મસાલો અને ગરમ મસાલો. ઉપમા પ્રેમિક્સ કરવા માટે આપણે ઘી 2 ચમચી લેશું. એમાં રાઈ, જીરું, અડદની દાળ, ચણાની દાળ સોનેરી થાય ત્યાં સુધી સાતળશું. કાજુના ટુકડા નાખશું. ત્યારબાદ 1 વાટકી રવો છે એને ઘીમાં સાતળશું. ત્યારબાદ એની અંદર આપણે જરૂર મુજબ મીઠું નાખશું. મીઠો લીમડો અને લીલા મરચાં તમારે તમારા સ્વાદ અનુસાર તીખું કરવું હોય તો એ પ્રમાણે કરી શકો છો. આવી રીતે મીઠું નાખી ઠંડુ પડે પછી આપણે એને એક બરણીમાં ભરી લઈશું. હવે આપણે ખીચડી પ્રેમિક્સ માટે ઘી લેશું. 2 ચમચી ઘીમાં રાઈ, જીરું, તજ, લવિંગ, તમાલપત્ર નાખી મગફળીના બી નાખી સાતળશું. પછી તુવેરની દાળ અને ગરમ મસાલો નાખીને સાતળશું. સોનેરી થાય એટલે આપણે જાડા ચોખા નાખી અને સાતળશું. ત્યારબાદ હળદર, મીઠું, મરચું જરૂર મુજબ નાખી અને હલાવી લેશું. એકદમ સોનેરી થાય ત્યાં સુધી એને સાતળશું. આપણું ખીચડી પ્રેમિક્સ રેડી છે. કેટલું સહેલું છે અને જ્યારે આને બનાવવું પણ ખૂબ જ સરળ પડે છે. 1 વાટકી ખીચડી મિક્સ સામે 4 વાટકી પાણી. ચાલો પુલાવ પ્રેમિક્સ માટે ઘીમાં રાઈ, જીરું, તજ, લવિંગ, તમાલપત્ર, કાજુ નાખી અને પછી આપણે બાસમતી ચોખા નાખીશું. પાઉંભાજી, ગરમ મસાલો અને બિરયાની મસાલો ત્રણેય અડધી ચમચી લેશું અને ચોખાની અંદર મિક્સ કરી અને સાતળશું. આપણું ખીચડી પ્રેમિક્સ તૈયાર છે. ઉપમા પ્રેમિક્સ તૈયાર છે અને પુલાવ પ્રેમિક્સ તૈયાર છે. આ કેવી રીતે કરવું એ હું તમને જણાવું છું. આ ઉપમા છે, આ ઇડલી છે જે પ્રેમિક્સમાંથી આપણે બનાવી છે. પ્રેમિક્સ કેવું લાગ્યું એ મને જરૂરથી કહેશો. ખીચડી પ્રેમિક્સમાંથી આપણે હૈદરાબાદી ખીચડી, ગિરનારી ખીચડી, કાઠિયાવાડી ખીચડી પણ બનાવી શકીશું. ખીચડી પ્રેમિક્સ માટેનું માપ છે 1 વાટકી ખીચડી પ્રેમિક્સ અને 4 વાટકી પાણી. પુલાવ માટે